હેલો મિત્રો, નમસ્કાર. નવા વિડીયોની અંદર દરેક વ્યક્તિનું સ્વાગત છે. આજ વાત મિત્રો આપણે કરવાની છે કે જે પશુઓ જે છે તે મિત્રો ઉથલા કેમ મારી જશે અને તેના વિશેની સંપૂર્ણ વાત કરવાની છે કે તેની ઇંગ્લિશ ટ્રીટમેન્ટ શું. તો દેખો મિત્રો, એના અંદર એવું છે કે આપણે ઘરેલું ઉપચારો ઘણા બધા કરતા હોઈએ છીએ, પણ તેની અંદર જેમાં ધાર્યા રિઝલ્ટ નથી મળતા. પણ ઇંગ્લિશ ટ્રીટમેન્ટની અંદર શું, કેમ કે ઇંગ્લિશ ટ્રીટમેન્ટમાં મેં પહેલાં વિડીયો જે બનાવેલો હતો તેની અંદર ઘણા બધા લોકોએ મને ફોન કરીને પૂછેલું કે કોઈ ઇંગ્લિશ ટ્રીટમેન્ટ હોય તો તેના વિશેની માહિતી આપો. તો ઇંગ્લિશ ટ્રીટમેન્ટની આપણે આજ વાત કરવાની છે વિડીયોની અંદર. પણ જો તમે નવા હો તો ચેનલને મિત્રો એક સબસ્ક્રાઈબ કરી લો અને આ વિડીયોને મિત્રો એક લાઇક કરો અને આ વિડીયોને વધુને વધુ શેર કરતા રહો. ઘણા બધા લોકો આપણા યુટ્યુબ પર વિડીયો દેખે છે પણ વિડીયોને લાઇક નથી કરતા અને કમેન્ટ નથી કરતા. કમેન્ટ તમે કરો તમને ખ્યાલ આવે કે તમારે પશુઓની અંદર કે બીમારીની અંદર શાના વિશેની માહિતી જોઈએ છે તેના વિશે મિત્રો મને ખ્યાલ આવે. તો આપણે હવે વાત કરવાની છે કે પશુઓની અંદર ઇંગ્લિશ ટ્રીટમેન્ટમાં ક્યાં ક્યાં ઇન્જેક્શન આવે તેના વિશેની. તો દેખો મિત્રો, જો તમારું પશુ જે છે જો 21 દિવસે ને 21 દિવસે ગરમીમાં આવતું હોય તો તેના માટે કયું ઇન્જેક્શન આપવું તેના વિશે વાત કરવાની છે. અને બીજી વાત એ છે કે જો પશુ બિલકુલ ગરમીમાં ના આવતું હોય તેના વિશે પણ વાત કરવામાં આવશે. બરાબર. ઘણી વખત શું છે કે અમુક પશુઓ છે એ ગરમીમાં આવતા નથી, દૂધ આપતા હોય છે પણ ગરમીમાં નથી આવતા હોય. એના કારણથી જે પશુપાલક મિત્રો હોય છે એમને પ્રોબ્લેમ થતો હોય કે ભાઈ જેટલો પશુ મોડો હીટમાં આવશે તો એટલો પછી વસવાના જે દિવસો જે છે તે લંબાતા હોય છે, તો આમાં પણ પ્રોબ્લેમ થતો હોય. તો તેની આપણે વાત કરતાં પહેલાં મેન મુદ્દાની વાત કરીએ કે જો પશુ છે તો 21 દિવસે ને 21 દિવસે ગરમીમાં આવતું હોય અને જો 3 દિવસ અથવા 4 દિવસ હીટમાં રહેતું હોય, અમુક પશુઓ 5-6 દિવસ હીટમાં રહેતા હોય તો તેની ટ્રીટમેન્ટ શું, તો તેના માટે મિત્રો એ છે કે ઇંગ્લિશની ટ્રીટમેન્ટ કહેવામાં આવે તો ઇંગ્લિશ ઇન્જેક્શનમાં 2 ઇન્જેક્શનો છે એ ખૂબ જ કારગર ઇન્જેક્શનો છે. પહેલું ઇન્જેક્શન છે એનું નામ છે AD3 ઇન્જેક્શન અને બીજું મિત્રો ઇન્જેક્શન છે તેનું નામ છે ટોનોફોસ્ફોન. ગમે તેવું પશુ હોય ગરમીમાં ના આવતું હોય તેના માટે આ 2 ઇન્જેક્શનો આપવા ખૂબ જરૂરી છે. ટોનોફોસ્ફોન ઇન્જેક્શન અને એક આપવાનો AD3 ઇન્જેક્શન. અને આ 2 ઇન્જેક્શનો છે કોઈપણ પ્રકારનો પશુ ઉથલા મારતું હોય તેના માટે પણ આપવાના ફરજિયાત. પશુ ક્યારે ઉથલા મારતો હોય તો તેનું પહેલું કારણ મિત્રો એ છે કે એના શરીરની અંદર જે તેનો પ્રજનન અંગો જે છે તેનો સંપૂર્ણ વિકાસ ન થવાના કારણે જ પશુ ઉથલા મારતું હોય છે. તો આ પશુનો તાત્કાલિક વિકાસ કરવા માટે તમે શું કરી શકો, ઘણા બધા લોકો પાવડર આપતા હોય છે, પણ પાવડર એક એવી ટ્રીટમેન્ટ છે કે જે લાંબા ગાળાની ટ્રીટમેન્ટ છે, એટલે કે લાંબો સમય સુધી તમારે પાવડર ચાલુ રાખો તો જ તમને રિઝલ્ટ મળે છે. અને ફાસ્ટ તમારે રિઝલ્ટ દેવું હોય તો તેના માટે 2 જ ઇન્જેક્શનો જવાબદાર છે અને ફાસ્ટ રિઝલ્ટ પણ છે અને તેની અંદર એ છે કે સસ્તા પણ છે. તો એક કેવું તો કે AD3 અને બીજું છે ટોનોફોસ્ફોન. આ 2 ઇન્જેક્શનો છે દરેક મેડિકલની અંદર ઉપલબ્ધ છે. તમારે દવાનું તમે તાત્કાલિક એમને નોમ આપશો કે ભાઈ AD3 અને ટોનોફોસ્ફોન નામનું ઇન્જેક્શન આપો તો તમે દરેક મેડિકલની અંદર ઉપલબ્ધ છે. જે જગ્યાએ પશુપાલનને લગતી જે દવાઓ રાખતા હોય ત્યાં 2 ઇન્જેક્શનો તમને મળી જશે. અને આ 2 ઇન્જેક્શનનો ખાસ ઉપયોગ છે ને પશુ ઉથલા મારતા હોય તેના માટે અથવા તો પશુ હીટમાં ના આવતા હોય તેના માટે કરવામાં આવે છે અને તેનાથી મિત્રો રિઝલ્ટ પણ ફાસ્ટ તમને મળશે. પછી બીજું મિત્રો એ છે કે જો તમે ટ્રીટમેન્ટ વિશે ન જાણતા હો અથવા તો તમે ઇન્જેક્શન મારતા તમને ના આવડતો હોય તો આ ઇન્જેક્શનનો ઉપયોગ તમે કરતા નહીં. કેમ કે આ ઇન્જેક્શનો છે ને તમે વેટનરી ડૉક્ટરના માર્ગદર્શન હેઠળ અથવા તો એમના થ્રુ ઇન્જેક્શન અપાવો, તમે ખુદ ડાયરેક્ટ ઇન્જેક્શન આપતા નહીં. કેમ કે અમુક વખત શું છે કે તમને ખ્યાલ ન હોય, તમે વિડીયો જોઈને તમે ઇન્જેક્શનો લાવી દેતા હોય અને જાતે ઇન્જેક્શનો આપવાની કોશિશ કરતા હોય તો એનાથી જો પશુમાં રિજેક્શન આપવું અથવા તો કોઈપણ પ્રકારનો પ્રોબ્લેમ થશે તો તેની સંપૂર્ણ જવાબદારી તમારી રહેશે. આ વિડીયોની મિત્રો રહેશેની આ તમને વિડીયોની અંદર ખાસ નોંધ બાબત તમને જણાવીએ છીએ. એટલે તમે કોઈ પણ ઇન્જેક્શન આ તમને જે બતાવે તમે ડાયરેક્ટ ઇન્જેક્શન લાવી અને જાતે ઇન્જેક્શન આપતા નહીં. જો તમે પશુ ડૉક્ટર હો અથવા તો કમ્પાઉન્ડર હો તો તમે આપી શકશો, અથવા તો તમે પશુપાલક છો અને તમને ઇન્જેક્શનો વિશે માહિતી વધારે નથી, નોલેજ નથી, તો આ ઇન્જેક્શનો જાતે કોઈએ આપવા નહીં. કેમ કે તેના પર પશુ પર કોઈ એની આડઅસર થાય તો તેની જવાબદારી તમારી ખુદની રહેશે, અમારી કોઈ વિડીયોની અંદર રહેશે નહીં. અને આ 2 ઇન્જેક્શન એટલા માટે મારે તમને કહેવા પડ્યા કે ઘણા બધા લોકો મને ફોન કરીને પૂછતા હોય છે કે તમે ઇંગ્લિશ ટ્રીટમેન્ટ વિશે માહિતી આપો. તો આ માહિતી હતી મિત્રો. 2 ઇન્જેક્શનો બેસ્ટ ઇન્જેક્શન આવે છે, કોઈ પણ કંપનીને લો, સારું રિઝલ્ટ પણ છે અને ગમે તેમાં પશુઓ ઉથલા મારતા હોય કે અથવા તો ગાભણ ન થતો હોય તેના માટે ખૂબ કારગર છે. અને કોઈપણ પ્રકારની બીજી લોંગ ટ્રીટમેન્ટ આપવા કરતાં શોર્ટ ટ્રીટમેન્ટ આપો તમને ફાસ્ટ રિઝલ્ટ મળી જશે. આ વિડીયો મિત્રો છે કોઈ ઇન્જેક્શનના પ્રમોશન માટે બનાવેલો નથી. આ ઇન્જેક્શન
આ વિડીયો છે ને માત્ર પશુપાલકોના ફોન ઉપર ફોન આવવાના કારણે ધ્યાનમાં લઈને વિડીયો બનાવવામાં આવ્યો છે. એટલે આ વિડીયોની અંદર કોઈ પણ જાતના ઇન્જેક્શનોનું પ્રમોશન કરવામાં આવેલું નથી. માત્ર ને માત્ર તમને જણાવવા માટે એટલા માટે તમને આ વિડીયોમાં જણાવીએ છીએ કે તમારું કોમ પર થઈ જાય એટલે સરળ આવ. અને આ ઇન્જેક્શનો શ્રેષ્ઠ છે, મોંઘા પણ નથી, દરેક મેડિકલમાં ઉપલબ્ધ પણ છે. તો મિત્રો વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોને મિત્રો વધુને વધુ શેર કરી દો. ચલો મિત્રો, આજના વિડીયોમાં આટલું. ફરી મળીશું નવા ઇન્જેક્શનો અથવા તો નવી માહિતી લઈને નવા વિડીયોની અંદર.